વડગામ તાલુકાના છાપી જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ભરાયું। વડગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે છાપી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે વડગામ તાલુકાના જૂની સેંધણી ગામના વતની અને પૂર્વ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ બબીબેન નતુભાઈ ચૌધરી દ્વારા છાપી જિલ્લા પંચાયત સીટના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરાયેલ, જેમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનશ્રીઓ, કાર્યકરો અને ટેકેદારોની ઉપસ્થિતિમાં ભરાયું હતું। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। વડગામ તાલુકામાં બનાસકાંઠાની જિલ્લા પંચાયતની સાપી સીટ ઉપર મેં ઉમેદવારી નોંધાવી છે અને આજે દરેક જિલ્લા પંચાયત સાપી સીટના જે વડીલો, આગેવાનો અને દરેક જનતાનો ખૂબ મને સારો એવો પ્રતિસાદ મળ્યો છે। આજે પણ બહોળી સંખ્યામાં સાપી સીટના દરેક મતદાર ભાઈઓ મારી સાથે જોડાયા છે। તેમના ખૂબ મારા ઉપર સારા આશીર્વાદ છે અને ચોક્કસથી લીડથી સાપી સીટ ઉપર અમે જીતીશું એ વાત સાથે અને મારો પણ એક સંદેશો પકડજો કે સાપી સીટ ઉપર લીડથી જીતું એવું દરેકનું અત્યારે પણ મારા ઉપર ખૂબ આવભાવ છે। 9 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર બબીબેન ચૌધરીને ફોર્મ ભરાયું છે। એની સાથે પસવાદળ 20 પસવાદળ તાલુકા ડેલિગેટનું પણ ફોર્મ ભરાયું છે। અમે 5 સીટો તાલુકાની અને જિલ્લાની સીટ જીતી બતાવીશું અને અમારે તો ઉમેદવાર કોઈ પણ હોય પણ અમારે તો કોંગ્રેસ પંજો જ અમારું નિશાન છે અને અમે પંજા હાથે વિજય, કોંગ્રેસ સાથે વિજય બનાવીશું 5 સીટ અને જિલ્લા પંચાયત સીટ પર વિજય બનાવીશું। અને અમારી પાસે ઘણા એવા મુદ્દા છે કે જે મુદ્દાઓથી અમે આ સીટો બધી જીતી શકીએ એમ છે।